આજે અત્યારે રાજકોટથી જામનગર જઈ રહ્યા છીએ. છેલ્લા 5 દિવસથી આપણે સૌ જોઈએ છીએ કે એક એવી પદયાત્રા સૌરાષ્ટ્રમાં ચાલુ થઈ છે જે જામનગરથી દ્વારકા સુધી, અને તે કોણ કરી રહ્યું છે? અનંત મુકેશભાઈ અંબાણી. આ પદયાત્રા પવિત્ર અને ખૂબ ઐતિહાસિક છે. તેના કારણો છે કે એશિયાનો સૌથી ધનિક પરિવારના પુત્ર અત્યારે પોતે પોતાની એક શ્રદ્ધાપૂર્વક પદયાત્રા થકી અંદાજિત 150 કિલોમીટર જેવું આખું ચાલી અને દ્વારકાધીશના દર્શનાર્થે જશે, દ્વારકાધીશ સામે શીશ ઝુકાવશે. આપણે અનેક વખત જોયું છે કે આ પરિવાર મહાકુંભ હોય કે પછી ચારધામ હોય, દ્વારિકા હોય, શ્રીનાથ દ્વારા હોય, ત્યાં તેમના પ્રસંગપાત તેમની શ્રદ્ધાપૂર્વક જતું આવે છે. પણ હવે છેલ્લા 5 દિવસથી કાલે એનો 6થો દિવસ કે તેઓ અંદાજિત 12 થી 15 કિલોમીટર ચાલી અને તેમની મંજિલ તરફ આગળ વધશે. અનંતભાઈ વિશે આપણે સાંભળ્યું છે કે તેમને સ્વાસ્થ્યની પણ ઘણી તકલીફો રહી છે, પરંતુ જ્યારે એક વ્યક્તિને એક મનોબળ મક્કમ હોય અને પોતાના ઈશ્વરમાં અપાર શ્રદ્ધા હોય તો શું ના થઈ શકે તેનું આ એક ઉદાહરણ છે, વિરલ ઉદાહરણ છે. આ યાત્રા અત્યારે જ્યારે તેઓ રાતના સમયમાં પસાર કરતા હોય છે, ચાલતા હોય છે, ત્યારે અનેક ગ્રામ્યજનોને પણ તેઓ મળતા હોય છે. તો આજે આપણે જ્યારે પહોંચીશું અને તેમની સાથે વહેલા અડધી રાતેથી જોડાશું ત્યારે તેમની સાથે વાત કરવાનો અવસર પણ પ્રાપ્ત થશે, તેમના વિચારોનો પણ આપ-લે થઈ શકશે. તો આજે આપણે જામનગર આવ્યા છીએ અને જામનગરમાં અત્યારે રિલાયન્સમાં છીએ. રાતના 2 વાગ્યા છે. થોડા જ સમયમાં અત્યારે અહીંયાથી અનંત અંબાણી તેઓ પદયાત્રા માટે ખંભાળિયાથી દ્વારકા તરફ જશે. આ પદયાત્રામાં તેમના રિલાયન્સ પરિવાર, સિક્યોરિટી સાથે આપણે પણ જોડાશું અને ખંભાળિયાથી દ્વારકાની વચ્ચે જ્યાંથી તેઓ ફરી એકવાર શરૂ કરશે ત્યાં આપણે એમની સાથે વાર્તાલાપ કરીશું. ચાલો. આજે જ્યારે આપણે ખંભાળિયાથી દ્વારકા તરફ જઈ રહ્યા છીએ, સમગ્ર વિશ્વમાં જેનું ટોચનું સ્થાન ધરાવે છે તેવું પરિવાર, ફક્ત સંપત્તિ નહીં, સંસ્કારો, સનાતન ધર્મની જાળવણી, સંસ્કૃતિમાં, અને હું ખાસ કહીશ કે દ્વારિકાધીશના પરમ ભક્ત એવા શ્રી અનંતભાઈ અંબાણી આપણી સાથે છે. આનંદભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. જય શ્રી કૃષ્ણ. સૌ પ્રથમ તો પવિત્ર અત્યારે ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે. માતાજીના ચરણોમાં પ્રાર્થના કે આપનું નિર્વિઘ્ન આખી આ પવિત્રમાં પવિત્ર પદયાત્રા પરિપૂર્ણ થાય તેવી આપણે પ્રાર્થના કરીએ છીએ માતાજીના ચરણોમાં. મને તો આશ્ચર્ય થાય કે તમને ખબર કેવું પડ્યું કે હું તમે આવી ગયા રાતના. બસ આપની જે આ ભક્તિ છે એ બોલાવી છે આનંદભાઈ. આપણે સુંદર આખી તમે ઐતિહાસિક કરી છે. આપણે યુવાનોને અત્યારે ખૂબ જ સારો સંદેશ પણ દઈ રહ્યા છો. આપનો 10 એપ્રિલના આપનો જન્મદિવસ છે, 9 એપ્રિલના. તે પહેલા પણ આપ પહોંચી રહ્યા છો અને કેવી રીતના આખો પ્લાન ને શેડ્યુલ છે? એ છે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં ચાલીને જવું છે અને માથું ટેકવું છે. એ રાજધીરા છે, વિશ્વના રાજા છે, એના જ આશીર્વાદથી બધા આગળ વધે અને ભગવાન બધાને સુખી આપે અને ભગવાન બધાને જે છે ખુશ રાખે અને ભગવાન ભારતનો અને આખા વિશ્વના મનુષ્ય અને જાનવરો બધાને ભગવાન ખુશ રાખે. ખૂબ જ સુંદર વાત કરી આનંદભાઈ આપે, કારણ કે આપ ઓલરેડી વંતારા થકી અનેક અસંખ્ય અબોલ પશુઓનું, પક્ષીઓનું આપ ખૂબ જ સરસ ટેકિંગ કેર ઓફ ધેમ, આપ બહુ જ સારું જાળવણી કરો છો. અત્યારે આ જે પદયાત્રાની છે આપણને પ્રેરણા કેવી રીતે મળી આનંદભાઈ, કે આ એકદમ સુંદર વિચાર ક્યાંથી આવ્યો? સાહેબ, મારું
મનમાં આવ્યું કે ભગવાનને મને ધન્યવાદ કહેવાનું છે કે હમણાં સુધી ભગવાનને માનું એટલું આશીર્વાદ આપ્યું છે અને ભગવાનનું કૃપા રહ્યું છે. તો રાજા ધીરાજ છે તો એ મારા તરફથી હું એને તે જ સમર્પણ કરી શકું કે હું ચાલીને ત્યાં માથા ટેકું અને ભગવાનનો આશીર્વાદ. ખૂબ જ સારી વાત. અને ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે મન મના ભવ મન ભક્તો માતાજી સદાય શ્રુતમ. એટલે કે આપણે જ્યારે પણ આપણા ડિવોશનથી આપણા હૃદયથી ભગવાન દ્વારકાધીશને આપણે પ્રાર્થના કરીએ છીએ તો આપણને બોલાવે છે. આપણે એક ખાસ હું એક અભિનંદન દેવા માંગીશ કારણ કે પ્રાણી મિત્ર એવોર્ડ આપને મળ્યો છે વનતારાના, જે આપણે ખૂબ જ સરસ હમણાં વડાપ્રધાન શ્રી પણ આવ્યા હતા નરેન્દ્રભાઈ, અને આખું વનતારા વિશે પણ ખૂબ જ સારી વાત કરી હતી. આગળ જતાં આપણે એ પ્રોજેક્ટ વિશેમાં કંઈક વધારે કંઈ તમે કહેવા માંગતા હો તો? હા સાહેબ, અમે વનતારામાં પ્રાણીઓનું ને વનજીવનું સંરક્ષણ કરીએ છીએ ને જે દુર્લભ પ્રજાતિ છે એનું અમે એને સાચવીને એનું પોપ્યુલેશન વધારીએ છીએ અને જેટલા અમારેથી થાય એટલા બચાવનું કાર્ય કરીએ છીએ. પણ બચાવનું કાર્યનું ક્યારેય પણ લિમિટ ના હોય તો વધતું જાય. ભગવાનનું કૃપા રહે, શ્રીનાથજીનું કૃપા રહે, અમે અમારાથી જેટલું થાય એટલું અમે કરશું. ભગવાન દ્વારકાધીશની પણ કૃપા. ગઈકાલે પણ આપણે જોયું કે 250 જેટલા આપણે બધા મુરગીઓને આપણે બચાવ્યા હતા અને તેને આપણે વનતારામાં પછી શિફ્ટ કરીને એમને સારી રીતે એમને જગ્યા આપી. ભગવાન આ બધું બચાવી લે, આ બધું લઈ લે અને બધાને પાલ. આનો માલિકને પૈસા પણ આપી દેજે અને બધાને પાલી લે. ઠીક છે ને? આ લઈ લે. આપને દરરોજ એક ઉર્જા ક્યાંથી મળે છે કે આપણે ડેઇલી રૂટીનમાં શ્રીજી બાબાની આપની અસીમ કૃપા રહી છે આપના ઘરમાં? આપને ક્યાંથી પવિત્ર ઉર્જા મળે છે? એના આપણો કોણ છે પવિત્ર સ્ત્રોત? મારા દાદાજીને બ્લાઇન્ડ્સ કંઈ પણ નહોતું એના પાસે, ત્યારથી ચાલુ કર્યું. અને મારા પિતાશ્રી અને માતાજીને અને બહુ ઉપસ્થિતમાં લઈ ગયા અને અમે અમારું જેટલું નામ થાય લોકોને રોજગાર આપવાનો પ્રયત્ન કરીએ છીએ અને અમારું જેટલું પણ મારાથી થાય અમે ઇન્ડસ્ટ્રીના માધ્યમથી લોકોનું લાઈફ કેવી સુધારી શકીએ એ જ હિસાબથી અમે આગળ વધીએ છીએ. અને મને તો પ્રેરણા અમારા પૂજ્ય દાદાશ્રી દાદી જેને મારા મમ્મી અને પિતાથી મળે છે. અને હું પોતે મારું પોતાનું જે પણ હેલ્થનો ઇસ્યુ હતું એને અમે શ્રીનાથજી બાવાથી પ્રાર્થના કરીને ઓવરકમ કર્યું. ખાસ એ વાત કરી કે સમગ્ર માનવ માટે તેઓ પ્રાર્થના કરી રહ્યા છે આજે જ્યારે પદયાત્રા ચાલે છે. અને આજે તેમના દાદા દાદી માતુશ્રી અને પિતાશ્રીને પણ યાદ કરી રહ્યા છે. આગળ જતાં આપને ખૂબ જ એવું બળ મળતું રહે આનંદભાઈ. અને સમગ્ર તમે જે અત્યારે અબોલ પશુઓ માટે પણ કરી રહ્યા છો, મેનકાઇન્ડ માટે કરી રહ્યા છો, તેના માટે ઇટ ફોર ધ બેટરમેન્ટ ઓફ ધ મેનકાઇન્ડ. થેન્ક યુ. આપ જોયા સાંજ સમાચાર સાથે આપે સમય ફાળવ્યો એના માટે ખૂબ ખૂબ આભાર. બહુ ધન્યવાદ સાહેબ, બહુ ધન્યવાદ. તો આ હતા આનંદભાઈ અંબાણી કે જેઓ જામનગરથી દ્વારકા ચાલીને જઈ રહ્યા છે અને આજે અત્યારે સવારે 5:30 વાગ્યા છે અને આપણે એની સાથે ખંભાળિયાથી દ્વારકાની વચ્ચે જે અમુક ગામો આવે છે ત્યાં ચાલતા ચાલતા પદયાત્રા કરતા તેમની સાથે અનેક વાત પણ થઈ, તેમના વિચારો જાણ્યા અને ખૂબ જ સુંદર મજાની આખી આ વ્યવસ્થા અને પદયાત્રા. અને હું એક વસ્તુ કહીશ કે એમની સાથે આજે મળીને વાત કરીને આઈ મસ્ટ સે દેટ હી ઇઝ અ વેરી ડાઉન ટુ અર્થ પર્સન. અને જે એમની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા છે, સનાતન ધર્મ પ્રત્યેની જે અપાર શ્રદ્ધા છે ત્યાં દેખાય છે. હિન્દુ ધર્મમાં પદયાત્રાનું ખૂબ જ મહિમા છે. જ્યારે આપણે કાંઈ કોઈ પ્રાપ્તિ કરવી હોય કે કર્યું હોય ત્યારે આપણે પદયાત્રા કરતા હોઈએ છીએ કે પછી આપણા ભગવાન પ્રત્યેની અપાર શ્રદ્ધા અને એક ડિવોશન જેના માટે ડિસિપ્લિન સાથે જે પદયાત્રાનું એક સંચાલન થતું હોય છે તે આજે જોવા મળ્યું. 6ઠ્ઠો દિવસ હતો. એવી માહિતી જાણવા મળે છે કે તેમનો જે જન્મદિવસ 9 એપ્રિલ છે તેના પહેલાં જ એ લોકો પહોંચી જશે. આપણે અત્યારે દ્વારકાથી લગભગ 50 કિલોમીટર દૂર છીએ. દરરોજના
12-15 કિલોમીટર જેવું તેઓ પદયાત્રા કરી રહ્યા છે. સાથે સાથે હનુમાન ચાલીસા જે યુવાનો છે સાથે સાથે હનુમાન ચાલીસાનું પઠન કરી રહ્યા છે. ખૂબ જ પવિત્ર વાતાવરણ, દિવ્ય વાતાવરણમાં અત્યારે અનંત અંબાણી અત્યારે ચાલીને જઈ રહ્યા છે. આપ સૌ પણ ખૂબ જ આ રીતે ચેનલ સાથે જોડાતા રહેજો. જય દ્વારકાધીશ. થેન્ક યુ સો મચ.